ભાઈ કલજી. હા બોલો શંકુભા. આપણો ડોહો રહ્યો ને કોઈ કર્યું નહીં ની આખી જિંદગીમાં, બધું વેચી જ ગાધું. હા બધું વેચી ખાઈ ધોળ બુડાળો કોઈ ઓછો નહીં અમે. અને ધોળ બુડો આખો દાડો ગોમમાં રખડતો જ હોય, ઓમથી ઓમ મોટા મારતો હોય. અને જોવો લે પેલા બીજાના ડોહા, એના છોકરા માટે ચેટલી જમીન રાખી હે અને આપણા માટે એક લગીર કટકો રાખી હે. હવે શું કરવાનું આ ડોહાથી કેજે? તો શું અને કટકામાં પાહો આપણે બે એનો ભાગ હવે વધેવું તો બધું રખડી જ ખાઈ ગયો ડોહો. આવો આવો ગોપાલજી, ચીમકા ફરી આયા. એટલે શંકુભા એક ભજનમાં જઈને આવ્યો. શું વાત છે? અને એક ભગત એવું ભજન ગાય ને તો મારા રૂવાટા ઉભા થઈ જાય. બોલો, મારા મનને શાંતિ થઈ ગઈ એકદમ. ઓ ગોપાળજી, એવા ભજન તો હોય ને તો ઈ તો અમારા બાપુજી ગાતા. ઈ તો ઠેઠ રાજા રજવાડા વખતના ભજન ઉગવાય છે અને ઈ ભજન ઉગવાય ને તો ભલા રાજા ઉભા થઈ જાય. અલા ઈ ભગત તો શું ભજન ગાય લે. અમારા બાપુજી ને ભજન ગોય ને તો એનો એવોર્ડ આલવામાં આવતો. અને ભજન મારા બાપુજી એવા ગોય ને કે ભલા રાજાઓ ક્રોધમાં હોય ને તો એને શાંત પડી જતા એવા એને ભજન ગોય. તો તમારા બાપુજી નું એકવાર ભજન હોબળવું પડશે મારે. હા, અમારા બાપુજી હમું કોઈનું કોઈ ના આવે. અમારા બાપુજી ની વાત ના થાય હો. અમારા બાપુજી એટલે ભાઈ મારા બે દીકરાઓ મારા ખેતરના શેઢાના ઝેરીલા હાપ જેવા હી. મારા બેટા બસ પૈસા પૈસા પૈસા, બીજી કોઈ વાત નહીં. પૈસાના આટલા બધા લાલચી આ આખા ગામમાં કોઈ નહીં. એટલા મારા આ બે દીકરા હી. પણ પૈસા તો એના હાથમાં આજે નહીં આવવા દઉં અને કાલે નહીં આવવા દઉં. અને જો સુધી આ ડોહો જીવે હન તે સુધી એ તો આવી રીતના ભિખારીઓની જેમ જ ભટકતા રાખ્યો હું. જો પેલા આપણા બાપુજી આવી. બાપુજી એટલે આયો જો પેલો ધોળ બુડો. આ તો એનું ભજન હોબળી લઉં હું. બેટા કલજી, ઓ મજામાં બાપુજી? મજામાં છો? હા બાપુજી મજામાં. ઘેર બધા શાંતિ. દીકરા તારા બાપુજી ઓલે પાણી ભરતા ખેડી ના આવ્યો આખા ખેતરમાં. બાપુજી એક વાત કહું? હા બોલ બેટા. બાપુજી ઊંટ કેટલા દાડા પાણી પીધા વગર રહી કે? ઊંટ લગભગ 15-20 દાડા સુધી પાણી વગર કાઢી નાખે. તો તમે એ ના હોય ને તો ઊંટની કોથળી ના ખાઈ દો એટલે 15-20 દાડા નીકળી જોય. અલ્યા કપાતર દીકરાઓ, એવડી મોટી ઊંટની કોથળી આવડા પેટમાં ના રેલ્યા. એ બેવા દેલા થાક લાગ્યો હે. બેહો બાપુજી બેહો. એ મારા રોમ. ગોપાલજી. હા બાપુજી. દીકરા જો આ મારા બે દીકરા કાળા નાગ જેવા, મારું કેવું જ માનતા નહીં. બાપુજી એક વાત કહું? હા બોલ બેટા. હવે દીકરા બાપનું કોમ ના કરે તો બીજું કોણ કરે? તારી વાત સાચી હે, પણ વાના તો પૈસા વાલા પૈસા. એવું છે? આ બાપુજી એને વાલા નહીં. હું મરી જાઉં તારે રોવી ના. બાપુજી તમે તમારા જવાનીમાં ભજન કેવા ગાતા? અલ્યા દીકરા, હું મારી જવાનીમાં ભજન ગાતો ને રાજા રજવાડા વખતની વાત છે. એક વખત દુશ્મન રાજા યુદ્ધ લઈને આવેલો લડવા માટે, અને પછી મેં ભજન ગાયું ને તે દુશ્મન રાજા મારું ભજન ઓપડીને તલવાર હેઠી મેલી રોવા માંડ્યો અને પગે પડી ગયો અને લશ્કર લઈને પાછો જતો રહ્યો. હા તો બાપુજી અમને એક ભજન ગવડાઈને બતાડો તો અમે મોનો. મારું ભજન ઓપડશો ને તો ઘાયલ થઈ જાઓ. ઓપડવું છે ને? હા તો ઓપડો તાણ. આ ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેળા થાશે જાવાની. વાહ બાપુજી વાહ. ત્યારે સગું કુટુંબ સૌ ભેગું મળી અને ચમચી પાણી પાવાની. વાહ વાહ વાહ. લોટ પાણીનો લાડવો મૂકશે ત્યારે જરૂર હશે નહીં ખાવાની. હા મોજ હા. એ 5-25 સૌ ભેગા મળી અને કરશે ઉતાવળ કાઢી જવાની. વાહ વાહ વાહ. લાકડા ભેગો બાળી દેશે અને ઉતાવળ હશે એને નાવાની. વાહ બાપુજી વાહ. લાકડા લઈને હાલતો થાશે અને રાખ તારી ઉડી જવાની. 12 દિવસનો સોગ પાળી આ દુનિયા મિષ્ટાન ખાવાની.
આ તો બધી સ્વાર્થની બની છે દુનિયા, તને ઘડીકમાં ભૂલી જવાની. વાહ બાપુજી વાહ. ઘડીકમાં ભૂલી જવાની. વાહ 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 બાપુજી વાહ. કોઈ ભજન ગાયું હોય જોરદાર. કેવું લાગ્યું? મસ્ત લાગ્યું, એકદમ જોરદાર. બાપુજી તમે આ 2 મિનિટમાં તો અમારે આખા જિંદગીનો બધો અનુભવ કરાવી દીધો અમને. વાહ બાપુજી તો વાહ. દીકરાઓ અનુભવ થયો હોય તો હવે જો ખેતરમાં જઈને કામકાજ બધું પૂરું કરો અને હું ઘેર આરામ કરું છું. સારું બાપુજી. સારું બાપુજી, આવજો. એ શંકુબા, આ બાપુજી આટલા સરસ ભજન ગોઈ તો આ ડોહું કોઈ કોમનું તો નહીં? તું ખાલી કોમનું જ નહીં, બાકી ભજન તો જબ્બર ગાય જબ્બર. ઓય હો, ખરેખર એનો અવાજ કોઈ ખતરનાક આવવાના. બાપુજીનો અવાજ જબ્બર અવાજ આવે એટલે. અલ્યા દીકરા પાણી લાવજે બેટા, પાણી લાય, પાણી લાય. અલ્યા બાપુજી તમે ઘરમાં એક માટલું એ રાખ્યું નહીં. અલ્યા પણ માટલું તો ના હોય તો કોઈ નહીં, પણ પાણી તો હશે કે લ્યા. હવે પાણી ભરવા માટે માટલું તો આવું જોવે. આખી જિંદગી બસ રખડી જ ગાધું, કોઈ ભેગું તો કર્યું જ નહીં. અને બાપુજી તમે રજવાડા વખત આટલા આટલા ભજન ગાતા, આટલી એટલી વાણી કરતા, તો શું તમે રાજા સોના મહોરા નથી આલી? અલ્યા મને તો હોનાના સિક્કા આલતા, મને ઇનામમાં રાણીના સિક્કા આલતા લ્યા મારા રજવાડા વખત. તો બાપુજી બધું જોઈ જીવ. અલ્યા ઈ બધું હવે તમે ના કહેવાય, તમે હાવ કપાતર છો લ્યા. લોટો પાણી ભરીને આલતા નહીં તો તમારા કિસ્મતમાં સોના મોરો ચોથી હોય લ્યા કપાતરો. અલ્યા આ બાપુજી સિંહ આખો દાડો રખડ્યા છે અને બધી મોજ જ કરી છે, કોઈ રાશ્યું નહીં હોય એને. અલ્યા કપાતરો. અલે તમે ડોજો. મારા બેટા, મારા દીકરાઓને એમ છે કે આ ડોહો મરી જાય ને તો જમી લઈ લઉં અને મને એક લોટો પાણી પાતા નહીં. પણ હવે મારે એક યુક્તિ કરવી પડશે અને ઓયને જો મારી સેવા કરે ના પટાઈ નાખું ને તો મારું નામ નહીં. પૂછી બાપુજી. દીકરાઓ હું તમને એક વાત કહેવા આવ્યો છું. બોલો બાપુજી બોલો. આપણા ખેતરમાં જે હું ભજન ગાતો ને ઓવે ઓવે. એ વખતમાં મારી જવાનીમાં મેં ઘણી બધી જમીનો વેચી હતી અને એનું આખું માટલું ભરીને ખેતરમાં દાટ્યું છે લ્યા. હા, ચો દાઢી બાપુજી, ચો દાઢ્યું. અલે આખું માટલું નોટોનું ભરેલું છે. બાપુજી માર માટલું જોવો જલ્દી કો. જીયા પુણે દાઢ્યું. અલે આ માટલું તો ખેતરમાં જ છે પણ તમારે કોમ નહીં આવે. ચમ બાપુજી. જેમ કે ઈ પહેલાની નોટો હતી, અત્યારે નોટો બંધ થઈ ગઈ. અલે આ તારી. આ ડોહું કોઈ કોમનું નહીં. અલે પણ દીકરાઓ ઈ માટલામાં એક વસ્તુ છે લ્યા. શું બાપુજી? હું રજવાડા વખત ભજન ગાતો ને એના 2-3 કિલો રાણી સિક્કા મોય પડ્યા હી હોનાના. બોલો જોવી છી? ઓ બાપુજી ઓવે ઓવે. અમાર જોવી. તો એના માટે તમારે મારી રાત દાડો સેવા કરવી પડશે અને મને ટાઈમસર ખાવાનું આલવું પડશે લ્યા. રાણી સિક્કા. બાપુજી બાપુજી શીરો ખાવો? હા બાપુજી બાપુજી મીઠાઈ બનાવો. બોલો કેવી મીઠાઈ બનાવો તમે કહો ખાલી. અરે મારે તું શીરો બનાવીને લઈને આય, તું મીઠાઈ લઈને આય, મારે બે ખાવું છે. હા બાપુજી હારું હારું. हाँ अब ऊंट आया पहाड़ के नीचे. હવે તો ગાડીઓ લઈ દેવી. મોટી મોટી ગાડીઓમાં ફરવું છે. બંગલા બનાવાય બંગલા. હા મારા પાડોશીઓ તમે આટલા ખુશ લાગો છો આજ તો. તમને તો ખબર જ હશે ને કે અમારા બાપુજી રજવાડા વખત ભજન કરતા આયા હી. હવે તમે કાલ જોઈ લીધું. તો હવે અમાર બાપુજીએ છે ને એક માટલું બતાડ્યું છે અને એમાં જૂના રાજા વખતના રાણી સિક્કા છે. શું વાત છે? હા. અને હવે અમે બાપુજી માટે મીઠાઈ ને શીરો લેવા જોહો. એવું છે? હા. હાલ તો આને જતા હોય હેડો. ઊંચું કરજે ઊંચું વળી. કલજી કાળો નાગ. કરજે ઊંચું લે. કરજે કોણ? ઊંચું લે તમે કરજે. પૂછ્યું? અલે એ મૂર્ખા આવું કરે તું. જાડો હાથી. અલે ઓળું થઈ ગયું લે. કરજે ગોડો થઈ ગયો ગુડિયા.
અરે શંકુભા આનું પમચી જ્યું છે એવું લે અરે ગોડો થઈ ગયો, કલજી લાગે, ગોડો થઈ ગયો. અલા, આનું ફરી જ્યું છે લાગે જાડો જાડો હાથી. કલજી ઊંધું કર. એ તો લે લે કલજી. કલજી કાળો નાગ. એટલે શંકુભા તમે આટલા બધા લાલચી, હજુ તો તમારા બાપુજી પેલું માટલું નહીં વતાડે, પેલો કલજી ગોડો થઈને દોડવા માંડ્યો, અને તમારી હાલત શું થાય એમ કહું. ના ગોપાલજી, મારો ભાઈ કલજી નાનપણથી હું ઓળખું છું. એનો પૈસાનો આટલો બધો લાલચી નહીં હો. તો ના હોય તો આ હું જોયું તા તમે હાલ. અરે ગોપાલજી, તમે મારા પાડોશી ભાઈ થો તો હેડો આપણી બે જણા થઈને પેલા કલજીને પકડીને પાછો ઘેર લાવો. અલે એમ નહીં થાય, તમે રોઢું લેતા હો ઈન પકડીને લેબડે બોધવો પડશે, તાન મેળ ખાય નકર એમને મેળ નહીં ખાય. હા હા, એમ જ કરવું પડશે. હેડો તાન. લેડો. ગોપાલજી તમે આટલે ઉભા રહો, હું રોડું લઈને આવું. દીકરા ગોપાલજી, હા બાપુજી. આવો આવો. હા બાપુજી. દીકરા, તારા ઘેર ઝેર બેર પડ્યું છે? પણ બાપુજી તમારે આટલી ઉંમરમાં ઝેર પીને કરવું છે શું? ભગવાને જિંદગી જીવવા માટે આપી છે, કોઈ મરવા માટે નહીં. ગોપાલ, દીકરા ઝેર મારા માટે નહીં જોતું. ઝેર મારે મારા દીકરાને પાવું છે, કપાતરને. પણ તમારા દીકરા છે બાપુજી, આવું ના કરાય. તારે જોવું છે? તારે જોવું છે ખાલી? હોય એ દીકરા, કોની ઘર? બાપુજી પોણી તો નહીં ઘરમાં. જો જો મારા કપાતર દીકરા જો. બાપુજી બાપુજી, પેલાનું જતું રહ્યું. અલે આ કનું જતું રહ્યું? અરે બાપુજી, મારા ભાઈ કલજીનું મગજ જતું રહ્યું. ના હોય. ઉવે દીકરા ગોપાલજી, હા બાપુજી. મેં ખાલી રજવાડા વખતના માટલાની વાત કરી ને, સોનાના સિક્કાની, હા એમાં મારા લોભી એક દીકરાનું તો ફરી ગયું. હવે? અને હવે ઓનું એ ફરી જાહે. બાપુજી, એનો ગોડો થઈને દોડે હે. અમે બે જણા એને પકડવા જઈએ. એક કામ કરો, એને પકડવો નહીં, એને ઝેરનું અંજીસર આલીને પટાઈ નાખો લ્યા. ઝેરનું અંજીસર તો ડુહાને આલવાનું. પટાઈ નાખો મારા કપાતર દીકરાઓને. હેડો ગોપાલજી ફટાફટ. चल मेरा घोड़ा टिक टिक टिक, चल मेरा घोड़ा टिक टिक टिक. પેલો રહ્યો કલજી. લોભિયાનું ફરી ગયું ફરી ગયું. એ બધી વાત મેલ, હેડ ફટાફટ એને પકડવો પડશે, નકર ગોડો થઈને દોડશે. અરે એ કલજી, તું આ બધું કરે લે. બાપુજી બાપુજી, આ ઘોડો દોડતો નહીં. અલા મૂર્ખા, તું નેચો ઉતર. નેચો ઉતર પેલા, નેચો ઉતર. આ હાથી આવ્યો, હાથી. બાપુજી બાપુજી, મારો ઘોડો. અલે તારું તો હાવ ફરી ગયું લે. આ ઘોડો નહીં પકડી છે ભાઈ, મૂર્ખા. બાપુજી ઘોડો છે ઘોડો. આ હાથી આવ્યો. જાડો જાડો હાથી. એટલે એ મારું નામ ગોપાલજી છે. મેં ગુંડા હાથની આપી દે તો એટલે ફરેલું હમું થઈ જાય. અલે એ કલજી, અલે તારું તો હાવ ફરી ગયું લે. તું તો હાવ ઘોડો થઈ ગયો લે. અલે તને તો કોઈ ખબર જ પડતી નહીં. આ ગોપાલજી લે, હાથી હાથી ના કહેવાય. ઓ બાપુજી, મને એક વાતની ખબર નહીં પડતી. આ હાથી અને કબૂતર ભોય આડી અને પેલા કૂતરા ની હવામાં ઉડી. અલે મૂર્ખા, તારું ફરી ગયું લે, તારું ફરી ગયું. અરે ઘોડા. તબડી તબડી. શંકુભા ઓન તો હાફ જ્યું હાફ. એ આધી તું વધારે મત બોલ, લાગ તને ભમાયું. મારું નામ ગોપાલજી છે, ગોપાલજી સમજે તો. અમન મારવાનું કે. અલે મૂર્ખા, તું રહેવા દે ઘેરે. એ આધી મારસે કોટા ખાવાય કોટા. તાર કોટા ખવાય કોટા ખવાય એટલે તાર કોટા ખવડાવે. માર પોટા ખાવાય પોટા. માર પોટા ખાવાય. તારું કોટા જ ખવડાવે તો કોટા ખવાય. ઓવે ઓવે. ભોય તારે કોટા ખવડાવે. આટલે ઉભો રે, એટલે ઉભો રે, કોટા લાવવા. અમાર પોટા ખાવા કોટા. તા કોટા ખવાય. 2 મિનિટ ઓકો બંધ કર. 2 મિનિટ ઓકો બંધ કર. આવું કરું. કોટા ખાવાય, તાર કોટા ખાવાય. હેડ તાર કોટા ખાવાય. શંકુભા બરોબર ને બોધવા ખોલતા ના. ના ખોલું ના ખોલું, હવે હાથમાં આવી ગયો. હેડો ઘેર લઈને વળ. પતંગ બની ઉડી જવું. ઓહો, મારા બાપા ના તે ચમોઈ. તાર નેટો ખાવા. હેડ ઘેર જઈને નેટો કરાવે. માછલી બનીને કાપી જવું. ઓહો,
મારા બાપાના પેટમાં હેચકો ખાવો ને? તો આટલે ઉપર તને મસ્ત હેચકો ખવડાવું. આટલે ઉપર રે. આટલે આઈ જા, આટલે આઈ જા. હા, આટલે ઓકો બંધ કર દે, ઓકો બંધ કર, ઓકો બંધ કર દે. એ હાથી અલ્યા ગોપાળજી, હવે મારે શું કરવાનું? ઘેર પેલું ડોહલું ફેલ જ્યું હ, કોઈ કોમ ધંધો કરતું નહીં, અને હવે આ કલજીનું ફરી જ્યું. હવે મારે કરવું તો શું કરવાનું? હા, એક ઉપાય છે. મારો ઓળખીતો એક ડોક્ટર છે, ઈ મગજની બધી દવા રાખે છે. એની પાસે દવા લઈને આવીએ આપડી. હા, ઓનો કોઈક ઈલાજ તો કરવો જ પડશે હો. હા. હવે આપણી દવા લેતા આવીએ ને ઓનું પાવા એટલે ઓનું મગજ ઠીક આવી જાય. એ હાથી કૂતરું ઉડે કૂતરું અત્યારે કૂતરા પર બેહારું પેલા બોલે. મારા હાથી ઉપર બેહવું આ બધાની ઉપર બેહારું તું શાંતિ રાખ. હેડો દવા લેવા. હેટડી દે લો શંકુપા, આ 4 ગોળીઓ આપી દો ને અમને હીરો હમો. સારું ગોપાળજી, હવે એને ગોળી ખવડાવું અને કોઈક એનું મગજ ઠકોણે આવી જાય. હા હેડો. હાથી એ મારા મલકના હાથી રાજા ધીમા ધીમા હાલો રે. એ કલજી, તાર કોટા ખવાય ને, તાર માટે કોટા લઈને આવ્યો. ઓય માર કોટા ખાવા કોટા ખવાય ને? તો આ કર. ઓય બાપુજી, આ કોટા ચમ આટલા કડવાઈ? શંકુપા, હવે દવા આલી છે ને 4 કલાકમાં હારે તૈયાર. લેડો આપડી. આ હાથી એ હાથી અલા દીકરા, તું મારા ઓલે શીરો લેવા ગયો તો મીઠાઈ 2 લાયો કે નહીં? અલ્યા બાપુજી, તમને તો ખાવા પીવાની જ પડી હ. પેલો મારો ભાઈ કલજી રહ્યો ને એનો ગોળો થઈ ગયો, એને બોધીને આવ્યો લેબડે અને દવા આલી હ. અલે એને ઝેરની દવા હાલ દે તો એરો પટી જાય પાર આવે. ઓમે એરો ફેલ જો હ ફેલ. અલ્યા ઝેરની દવા તો બાપુજી તમને આલવાની હતી, તમને. ઓમે તમે આખી જિંદગી કોઈ કર્યું નહીં. કપાતર પાછા, બે કપાતર પાછા. એક ગોડો થઈ ગયો અને બીજો ફેલ ગયો. મારું શું થાય હવે? મારા પેટમાં ઉંદેડા બોલી હે. આ ભુવાજી જો જઈને આયા. ચોયની બાજુલા ગોમમાં ગયો તો એક ભાઈ ગોળો થઈ ગયો તો ને, હા. તો આખા ગોમને ગોઠતો નતો. અને આ ભુવાની એન્ટ્રી પડી મારી મેલડીની દયાથી. ઈકન જોઈ ફોકરા બંધેલો કોઈને ગોઠતો નતો. હું જો ને એટલે એને કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. શું વાત કરો ભુવાજી? ના હોય. એક વાત કહું ભુવાજી તમને, હા બોલો. અમાર પાડો છે ને એક બાજુમાં, એન છોકરો છે ને એક ગોડો થઈ ગયો છે. એનું કોઈ ઈલાજ કરી શકો તમે? ઈયન ઈચ્છા હોય તો લાવજો મારી મેલડીના મઢે. એવું હે? હા, અને જો મટાડી ના આલે ને તો મારી મેલડીને ઓળખે કોણ ગોડા. આમ પાક્કું થઈ જાય? પાક્કું. સારું હેડો તાન હું કાલ આવું. સારું તો આવજો. એટલે શંકુપા, હા, ચમ આટલા ઉદાસ થઈને બેઠા હો તમે? કોઈ નહીં ગોપાળજી, તમે પેલી ગોળીઓ આલી હતી, ખવરે ને હવે થાક્યો. 4 દાડા થઈ ગયા, પણ મારો ભાઈ કલજી હજી ભોનમાં આવ્યો નહીં. અને દાડે ને દાડે એનું મગજ વધારે ફેલ થતું જાય. હવે મારે શું કરવાનું? શંકુપા, હવે તમે ચિંતા મત કરો. મારા પાસે એક રસ્તો છે. કયો રસ્તો વળી? આપણા ગામમાં એક ભૂવો છે, એનું નામ વીરુ ભૂવો છે. હીરો એક ગામમાં જતો ને, એવો ગોડો હતો ને, કોઈને ગોળતો જ નતો. હોકળોથી બોધતો તો હોકળોથી, બોલો. ના હોય તો તાન, અને એને એક દોયડો બોધ્યો ને તો એનો ઘોડા જેવો થઈ ગયો, બોલો. શું વાત કરો ગોપાળજી? તો તાન આપણે જવું પડશે એના પાયો. તો ગોપાળજી એક કામ કરો હવે. હા બોલો. મારો ભાઈ કલજી રહ્યો ને એનું મગજ તો હમું થતું નહીં. હા તો હવે આપણે 2 જણા ભેગા થઈને અને કલજી ને ભુવા પાસે લઈ જો, અને વીરો ભુવો કોક કરે તો હવે થાય. લા પાક્કું થઈ જાય, મને વિશ્વાસ છે એના ઉપર, બોલો. એવું એમ ને? હા હા, તો હેડો આપણે કલજી ને વીરા ભુવા પાસે લઈ જઈએ. ના ના શંકુપા, આપણે કલજી નહીં લઈ જાઓ. ઈકન ખબર છે ભાઈ તોડફોડ કરશે બધું, એટલે કહું આપણી 2 જણા ભુવાન મળતા આવીએ. હેડો તાર પેલા હેડો. ભુવાજીને મળતા આવીએ આપણે 2. લડો. હે મારી મેલડી, મંદિર છે તારું નેનું, પણ કોમ સી તારા મોટા. હે મારી મેલડી, તારી દયાથી એક ગોડા માણસને મુકાલ દાયો કરી
મેલડી, જય માં 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 મેલડી, જય માતાજી ભુવાજી. જય માતાજી. આવો બેહો. ભુવાજી હા બોલો આ શંકુભાઈ વન જોરદાર દુઃખ છે. બોલો શું દુઃખ છે? ઓય ભુવાજી મારા ઘેર મારો એક ભાઈ રહ્યો ને કલજી, એ ભુવાજી ગોડો થઈ ગયો હ. એને ખાવાનું આલે ને તો બધું રમણ ભમણ કરી નાખે. 4 દાડાથી દવા આલી પણ કોઈ મગજ ઠકોણે આવતું નહીં ભુવાજી. અને હવે એનાથી કંટાળી ગયા ભુવાજી. તમે કોઈક ઉપાય આલો. અને હવે ભુવાજી મારા ભાઈ કલજીને 4 દાડાથી તો લેબડે બોધેલો હ. અને આ બધું મારાથી નહીં જોયું જતું. એટલે હવે તમે કોઈક મને રસ્તો આપો ભુવાજી. એવું છે એમ? મારી મેલડી ક્યાં ની તમારે માનવું પડશે. હા ભુવાજી એમી જરૂર મોનશે. હાલ તો હું ખાલી એક દોરડો આપું અને એ દોરડાથી જો હમો થાય તો તમારા ભાઈને હોય દર્શન કરવા લાવવો પડશે. અને ભુવાજી આટલી દવા કરાઈ અને જો એક દોરાથી અમારા ભાઈનું દુઃખ મટી જતું હોય ને તો અમે જરૂર એને આ મંદિરે લાવશો. હારું તાન હું દોરડો આપું તાન બંધી દેજો એને. હે મારી મેલડી, દોરડો હું કરીને આપું પણ ગોડાનું ગોટ પણ તું મટાડજે માં. હો દોરડો પણ મારું કેવી એક વાત માનવી પડશે. અને ની મોનો ને તો તમે બધા પાગલ થઈને ફરશો. સારું ભુવાજી બોલો કઈ વાત અમારે માનવી પડશે. તમારો ભાઈ જો હમો થઈ જાય ને તો આઈને મારી મેલડીને પૂછજો અને ની પૂછો ને તો તમારું આખું ઘર ગોડું થઈ જાય. ઈએ પાછો ગોડો થઈ જાય. ના ભુવાજી અમારે એવું નહીં કરવું. અને જુઓ ભુવાજી તમારા કહેવાથી માતા મેલીનો દોરડો અમે લઈને અને મારા ભાઈ કલજીને બોધું. અને જો મારો ભાઈ કલજી ગોડામાંથી પાછો ડાયો થઈ જાય ને તો હું જરૂર માતા મેલડીના મંદિરે એને દર્શન કરાવવા લઈ આવશું. હારું. જય માં મેલડી. મારા ભાઈને મારી હાજો કરી દેજે માં. હારું ભુવાજી અમે જઈએ તાર. હારું. જય માતાજી. જય માતાજી. એક ગધાડું મરી ગયું. શંકુભાઈ મને હાથે દોયડું બાંધી દો. હાથ લાય લે કલજી. રાખડી મારી બુન રાખડી બોધવા આવી. મારી બુન તું તાર ખુશ રહેજી. શંકુભા ગોપાલજી મને આવી રીતે ચમ બોધ્યો તમે? વાહ મારી મેલડી વાહ. મારી મેલડી મારી અરજી ઓભળી લીધી માં અને મારા ભાઈ કલજીને તે હાજો કરી દીધો. ગોપાલજી હવે ઓને હાલ જ હાલ માતા મેલડીના મંદિરે લઈને હેડો. હેડો પણ શંકુભા મને થયું આવું. એ તો આગળ જઈને કહું તમને. આ શું છે? ખોલી દો ગોપાલજી બધું. હેડો કલજી માતા મેલડીના મંદિરે. પણ મને થયું તું. એ તો હું તમને આગળ જઈને બધું સમજાવું. જય માતાજી ભુવાજી. જય માતાજી. જય માં મેલડી. વાહ ભુવાજી વાહ. તમારી માતા મેલડી જબરી જોરાવર કહેવાય હો ભુવાજી. માતા મેલડીના નામનો દોરો બોધવાથી મારો ભાઈ કલજી હાજો થઈ ગયો મારી. હવે કેવું છે તમારા ભાઈને? હા રે ભુવાજી મારો ભાઈ કલજી જુઓ તમારી હોમે બેઠો. હવે કેવું છે ભાઈ તને? બસ મોજ હવે તો. આ તો ભાઈ મેલડી છે મેલડી. જે કોઈ ના આપે ને એવું એમાં મેલડી આપે અને જેવું કોઈ ના કરે ને એવું એમાં મેલડી જ કરે. હેડો તાને આપણે મોટા મંદિરે જઈએ તાં. ઈ હારું. કંટ્રીમાં મેલડીને પૂછીએ. હારું ચાલ ભુવાજી મોટા મંદિરે જઈને આપણે એકન પૂછીએ માતા મેલડીને. હારું હેડો. હેડો. જય માં મેલડી. હે ભુવાજી હવે તમે માતા મેલડીને બોલાવો કારણ કે મારો ભાઈ કલજી ગોડામાંથી ડાયો થઈ ગયો. એટલે હવે માતા મેલડીને બોલાવો અને માતા મેલડી આવે અને આપણી આ વાતનો ન્યાય કરીએ. હે મારી મેલડી હવે હાચો ન્યાય કરવાય. હે મારી મેલડી હવે મારે નથી ધૂણવું માં. હવે વેણ આલે ના દુખિયારાના દ્વારે ચડમાં. છે ભુવાજી વેણ છે. જય મારી મેલડી. હવે હે માં મેલડી તું આ જે ગોડો છે તો નીના જ વારે ધૂણવા આવજે અને આ વાતનો આઈને તું કોક ન્યાય કર એટલે મને ખબર પડે કે આ મારા ભાઈ કલજીનું મગજ કેવી રીતે ફરી ગયું. જય મારી મેલડી. મારા ભાઈને વારે ધૂણવા આવે મારી. હે માં મેલડી. આઈ મારી મેલડી આઈ.
જય મારી મેલડી. હે વીરુભા, હા બોલો માં. હે શંકુભા, ખમા હું મારી. એક મેલડી મારતા આઈ લે ભાઈ. ભલે મારી ભલે. વીરુભા, મારી મેલડી ના રોમ રોમ સી ભાઈ. તને માં. પેલા તને માં હે શંકુભા, હું તમારા ઘરે એક ડોહા વખત નું દુઃખ ભાડું લે ભાઈ. તમે મોનશો કે નહીં? મારી મોનસો તી માડી મારા ભાઈ ગોડાને હાજો કરી બતાવ્યો. માડી ગોડામાંથી ડાયો કરી દીધો તો તારી વાત કેમ નહીં મોનો માડી? તું બોલ માં. શંકુભા, તમારા ઘેર એક ડોહો છે. હવે માડી છે ઈ મારા બાપુજી જ છે માડી. શંકુભા, તમારા બાપુજીને પૂછજો. એકવાર એક ગરીબ તમારા ખેતરમાં આવ્યો તો અને ખેતરમાં આવ્યો અને વગર વખતે તમારા બાપુજી એક લાકડીનો ઘા કર્યો અને લાકડીનો ઘા કર્યો અને ઈ દુખિયારો એના ઘેર ગયો અને હળા 3 દાડા એનો મરી ગયો લ્યા ભાઈ. અન એની છોકરાની માએ એક વાર્તો કર્યો કે અમારા ઘરમાં કોઈ એક દેવ બેઠું હોય તો એને વળગજી અને એના છોકરાને ઘોડો તૂર કરી નાખજે અને આખા ગામમાં ભટકતો કરી દેજે. હાચું માડી હાચું. અને શંકુબા, ઈ દેવ તમારા ઘરે આજ વળગ્યું છે. તમો તમારો એક છોકરો ગોડો થઈને ફરે છે. આજે જો તમે માતા નિવાળો ને તો હવે તમારા ઘરે એક ગોડો થઈને ફરે છે ને પછી તમે બધાય ગોડા થઈને ફરશો ભાઈ. ના માડી ના, અમારે એવું નહીં કરવા દેવું માડી. શંકુબા, તમને આ વાતની કોઈ ખબર છે? ના માડી ના, મને આ વાતની ખબર નહીં. કારણ કે મારા ડોહા એવું કર્યું માડી, મને કોઈ ખબર નહીં માં. તો શંકુબા, તમારા બાપાને જઈને પૂછજો કે આ વાત સાચી છે કે ખોટી. અને જો આ વાત સાચી હોય તો તમે પેલા દુખિયારાના ઘરે જઈને એની માફી માંગજો અને એને ખુશ કરજો. અને જો ઈ ખુશ થઈ ગયો અને એની માતા પાસે લઈ ગયો ને તો તમારું બધું હમું થઈ જાય અને તમારે કોઈ દુઃખ નહીં રહે. ભલે માડી ભલે. ભલે માં. માં મેલડી તે જેવું કીધું માડી અમે એવું કરશે માડી. તો શંકુબા, હવે હું રજા લઉં. ભલે માડી માં. જય માં મેલડી. જુઓ જુઓ ભાઈ, આ તો મેરડી કહેવાય. ભાઈ તમારા બાપુજીને ઘરે જઈને પૂછજો કે આ વાત સાચી છે કે ખોટી. અને આ વાત સાચી હોય ને તો પછી દુખિયારા પાસે જઈને માફી માંગજો. જો એરો રાજી થાય તો એની માતા પાછી વળી જાય અને તમારે લીલા લહેર થઈ જાય. ભલે બુવાજી ભલે. બુવાજી હવે અમે મારા બાપુજીને ઘરે જઈને પૂછશે અને મારા બાપુજી જો વાત કહે એની વાત સાચી છે તો અમે બે ભાઈઓ એ ગરીબના ઘરે જઈને એને રાજી કરશું. તો ભુવાજી, હવે અમે જઈએ. સારું. જય માતાજી બુવાજી. બે દાડાથી ભૂસ્યો બેઠો હું. મારા બે કપાતર ચિકબર ચો ફરી હી. બાપુજી આવો આવો. વિદેશ ગયા તા કે શું? બાપુજી સાચું કહેજો, તમે તમારી જવાનીમાં કોઈ ઝઘડા કર્યા હતા? અલ્યા દીકરા, મારી જવાનીની તને શું વાત કરું? અલ્યા જવાનીમાં આ તારા બાપુજીએ શતરંગ જ ખેલ્યા હિલ્યા અને એટલો યુદ્ધ લડે હિન કે એની કોઈ વાત ના પૂછો લ્યા. બાપુજી, ઈ વાત નહીં. આપણા ખેતરમાં તમે વગર વકે કોઈને લાકડી મારી હતી? અલ્યા લાકડી તો એક જણાને મારી હતી અને એકથી લાકડી એને પૂરો કર્યો તો લ્યા. અને હવે તમે ઓથી જતા રહેજો નકે તમારી એકથી લાકડીએ ભોડો ફોડવો પડશે હવે. આ ડોહું તો કોઈ ઓછું નહીં. ઓ બાપુજી, ઈ તમે જેનું ભોડું ફોડી દો ને ઈ ગરીબની માતા આપણને વળગી હ. અને આ જે કલજી ગોડો થઈને ફરતો હતો ને એનું કારણ ઈ જ હતું. અને જો આ વાતનો ન્યાય નહીં લાવે ને તો ઈ ગરીબની માતા આપણે તૈણને ગોડા કરી નાખશે. અલ્યા આ ડોહો રહ્યો ને ગયડો થયો ને ગયડો, પણ આજ દાડા સુધી કોઈ માતાઓને મોનતો નહીં. અને એની તો એકી લાકડીએ ભોડું ફોડ્યું તું અને હળા 3 દાડા એરો મરી ગયો તો. અને ત્યારથી લઈને આજ 10 વર્ષ થઈ ગયા પણ હજી સુધી લ્યા મને કોઈ તકલીફ આવી નહીં. તો પછી તમને ચોથી આવે? અને જુઓ, હું તો મોનવાનો નહીં. અને જો તમને એમ લાગતું હોય ને કે એની માતા આવી હ તો ભુવા બેહારો ને ધૂણો લે બે ભાઈઓ. મારા તમારાથી કોઈ લેવા દેવા નહીં. અલ્યા બાપુજી આમ થોડાક સુધરો ને મારી વાત ઓભળો. તમારા કારણે અમે દુખી થયા બે ભાઈઓ. અને ઓભળો, પેલા ગરીબનું જે તમે માથું ફોડી દઉં ને એની માતા આઈને વળગી હ. અને હવે હેડો અમારા આંગાથી ગરીબના ઘેર. અને અમે નીકો પેલા કે ઈ ગરીબ કયા ગામનો હતો? ઈ ગરીબ ને જેને બી માર્યો તો ને ભાઈ, લાકડી મારી હતી ને ઈ આપણા બાજુના ગામનો છે અને આથમણા ભાગમાં રહે હલ્યા અને છેલ્લું એનું ઝૂંપડું હ. તો બાપુજી ઈ ગરીબના ઘેર જઈને તમારે માફી માંગવી પડશે. અને એ ભાઈ, માફી તો આ બાપુજી આજે ના માગી ને કાલે ના માગી. અલ્યા ઠેઠ નેનો હતો અને તારા ડોહો થયો, હજી સુધી કોઈની માફી માગી નહીં. અને મોત કાલ આવતું હોય ને તો આજ હાલ આવી જાય
બાકી માફી તો કદી નહીં માંગુ. શંકુભા આ ડોહું છે ને કોઈ કોમનું નહીં. હવે આ ડોહાનું કોઈ નહીં કરું. હેડો આપણે બે જો અને આ ડોહું માફી માંગવા નહીં આવે. આપણે બે માફી માંગો અને એવું હોય ને તો આપણા જમીન ઉપર પૈસા ઉપાડીને એને રાજી કરો અને એને આપણી પૈસા આલીને એને રાજી કરીને એની માતા વળી જાય તો. સાચી વાત હે કલજી તમારી કેવી. આ ડોહું તો એની અલે. જિંદગીમાં કોઈ કર્યું નહીં. અલ્યા તમારા નોમે જમી કરીને ભૂલ કરી અને તમે એમ કહેતા હોય ને કે મેં તમારા ઓલે મેં કોઈ માટલું મેલ્યું હ તો તમારા ઓલે કોઈ નહીં મેલ્યું લ્યા. અને તમે બે લોભી હો, લોભી અને લાલચી હો. જો તમારા ભાગની જમીન હન એ વેચીને પેલા ગરીબને આલ્યું હોય તો આલ દેજો. પછી હાથમાં વાટકો લઈ અને ભીખ માંગવા જતા રહેજો. આ ઘેર ના આવતા જો લ્યા. કોઈ વાંધો નહીં, ગમે તે થાય પણ અમે ઈ માતાનો ન્યાય તો લાવશે જ. ભલે અમારે જમીન વેચવી પડે. હેડો કલજી. હેડો. જો લ્યા અમે તમે લોભિયા હો અને તમારા લોભના લીધે જ આર્યો ગોડો થયો હો. જો તમારે જે કરવું એ કરો. આ ડોહું તો આખી જિંદગીમાં કોઈ કોમ ના કર્યું. કોઈ કોમનું નહીં આવું ડોહું. તમારું મોઢું ના બતાવતા. એટલે શંકુભા હારું છું પેલા હમાવાળા મોનીજા ના તમારે કદી જિંદગીમાં હારું ના થોત બોલો. તમારા કેવી સાચી વાત હો ગોપાળજી. આ ડોહે આખી જિંદગી કોઈ કર્યું નહીં અને આવા કોમ કરે એટલે એના બાદે અમારા બે ભાઈઓને ભોગવવું પડે. પણ આજે છે ને ડોહાન હવે અમે ઘેરથી કાઢી દેવું. કોઈ કોમનું નહીં રહ્યું. સાચી વાત. ઈ ધોળ બુડું કોઈ કોમનું નહીં હોય અમે. સાચી વાત છે. લેડો.